તો અમદાવાદમાં દિવાળીની ફટાકડાની ખરીદી થઈ રહી છે। ફટાકડા બજારમાં અત્યારે રોનક જોવા મળી રહી છે અને બજારમાં અવનવા ટ્રેન્ડિંગ ફટાકડાઓ પણ જોવા મળી રહ્યા છે। તારા મંડળથી લઈને ફેન્સી ફટાકડાઓ આ વખતે બજારમાં ઉપલબ્ધ છે અને લોકો પણ ફટાકડાની ખરીદી કરી રહ્યા છે। ત્યારે ફેન્સી ફટાકડાઓ બજારમાં જોવા મળી રહ્યા છે। તારા મંડળથી લઈને અનેક નવા ફટાકડા આ વખતે આવ્યા છે। ઓછા વજનના અને ઓછા અવાજના ફટાકડાઓ ગ્રાહકોની પહેલી પસંદ બન્યા છે। આ ફટાકડામાં ચાલુ વર્ષે 20% ભાવ વધારો નોંધાયો છે, એટલે ફટાકડાના ભાવમાં વધારો થયો છે। દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને બજારમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે। એવામાં જે ફટાકડાના જે બજાર છે ત્યાં પણ અલગ અલગ જે બાળકોને ખાસ પેકેજિંગ ગમે એવા ટ્રેન્ડિંગ ફટાકડા અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે। જુદા જુદા ફટાકડા જોઈએ તો હર હંમેશ મોટાઓને તો ગમે એવા ફટાકડા હોય છે, પરંતુ ખાસ કરીને આ વખતે પેકેજિંગ એવું છે કે જે બાળકો આકર્ષાય એવા ફટાકડા પેકેજિંગ સાથે જોવા મળી રહ્યા છે। જેમાં અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો લોલીપોપ હોય કે પછી લાયન અને ડક જેવા જે ફટાકડા છે, સાથે બટરફ્લાયના ફટાકડા, હેલોવીનના જે ફટાકડા છે એ પણ આ વખતે ટ્રેન્ડ કરી રહ્યા છે। ભાવની વાત કરીએ તો ₹10 થી લઈને 15,000 સુધીના જે ફટાકડા છે એ બજારમાં મળી રહ્યા છે। ખાસ કરીને એવા ફટાકડાઓ લોકોને ગમી રહ્યા છે જે અવાજ ઓછો કરે અને કલરફુલ રોશની ફેલાવે એવા ફટાકડા વધારે લોકોને ગમી રહ્યા છે। વેપારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા આ વખતે ગ્રાહકો જ્યારે બજારમાં આવી રહ્યા છે શું જોઈ રહ્યા છે, શું નોટિસ કરી રહ્યા છે? આ વખતે જ્યારે ગ્રાહકો પોતાના બાળકોને લઈને ફટાકડાની ખરીદી કરવા આવે છે ત્યારે એક ખાસ અલગ પ્રકારની આ વર્ષે નોટિસ અમે કરી છે કે અવાજ વગરના ફટાકડા, એક સેફટી પોતાના બાળકની સેફટી હોય એ પ્રમાણેના સારામાં સારી શિવાકાશીમાં જે કંપનીઓ છે એ બ્રાન્ડના, ભલે એ થોડી મોંઘી પડે છે, 2 પેકેટ ઓછા લે છે, પરંતુ પોતાના બાળકની સેફટી માટે સારામાં સારી કંપનીના બાળકોની ફેન્સી આઇટમો અવાજ વગરના હોય, કલરફુલ હોય એવા ફટાકડાની ચોઈસ પ્રથમ ઉતરે છે। આ વખતે ફટાકડાનું બજેટ એવરેજ આપણે ગણવા જઈએ તો 1500 થી 2000 રૂપિયાનું મિનિમમ લઈ જતા હોય છે, પણ જ્યારે ગ્રુપ સર્કલમાં હોય છે ત્યારે એમની ખરીદી મોટી થતી હોય છે। ગ્રુપ સર્કલની અંદર પણ દિવાળી એન્જોય કરી આતશબાજી કરવાનો ટ્રેન્ડ એક વધ્યો છે। ભાવ વધારો છે ક્યાંય ફટાકડામાં? હા, આ વખતે દર વર્ષ કરતાં આશરે અંદાજિત 20% ભાવ વધારો છે, પણ દર વખત કરતાં 2-5% આમ કહીએ તો વધારો કહેવાય। રૂટીન વધારા કરતાં 2-5% વધારો છે। એનું કારણ મુખ્ય એ છે કે જે મુખ્ય ભારતની અંદર જ્યાં બને છે શિવાકાશીની અંદર ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હતું અને રો મટીરિયલ જે આમાં વપરાય છે એ કાચા માલનો પણ થોડો ભાવ વધારો છે। આ 2 મુખ્ય કારણના લીધે થોડો ભાવ વધારો છે। બિલકુલ, આ વખતે મધ્યમવર્ગીય પરિવારોને જે ફટાકડા છે 20% અંદાજિત 20%નો ભાવ વધારો સહન કરવો પડે, પરંતુ ક્યાંક જે ખાસ અમદાવાદીઓને એમાં પણ જ્યારે ગુજરાતીઓની વાત હોય ત્યારે ચોક્કસ રૂપે જે આનંદની જે મહોત્સવ અને તહેવારો જે રીતે ગુજરાતીઓ ઉજવે છે તો ચોક્કસ આ ભાવ વધારો તેવો બહુ ધ્યાન પર નહીં લે, પરંતુ જે ચોમાસું આ વખતે લાંબુ રહ્યું છે એના કારણે ફટાકડામાં ભાવ વધારો છે અને સાથે જ બજારમાં આ વખતે ટ્રેન્ડ કરી રહ્યા હોય તો એવા ફટાકડા વધારે ટ્રેન્ડ કરી છે કે જે અવાજ ઓછો કરે, ધ્વનિ પ્રદૂષણ ઓછું કરે, અલગ અલગ જાતનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એ ઓછું કરે, એ પ્રકારની અવેરનેસ પણ લોકોમાં આવી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। આ વખતે બજારમાં ખૂબ અલગ અલગ રીતની અને યુનિક આઇટમો આવી છે। એવી બહુ બધી આઇટમો આવી છે જેની પેકેજિંગ જ એટલી સારી હોય છે, જેમ કે ડક, લાયન એ પ્રકારની પેકેજિંગ હોય છે। એનાથી જ મારું મન એકદમ ખુશ થઈ જાય છે કે એટલું સરસ પેકેજિંગ હોય છે કે શું લઉં કે શું ના લઉં એ ખબર જ નહીં પડતી। આ વખતે બહુ બધી યુનિક આઇટમો આવી છે અને એવી આઇટમો આવી છે જે બાળક માટે ખૂબ જ સરસ હોય છે કે અવાજ બિલકુલ પણ એટલું બહુ ના કરે, પ્રદૂષણ પણ ખૂબ ઓછું ફેલાવે અને કલરિંગ અને ક્રેકલિંગવાળું બહુ યુનિક આઇટમો આવી છે આ વખતે।